ધારી તાલુકાના દુધાળા ગામે સમસ્ત ખેડૂતોએ ભેગા થઈને ખેડૂતનું દેવું માફ કરવા માટે પત્ર લખ્યો। ધારી તાલુકાના દુધાળા ગામના ખેડૂતો આ સરદાર જયંતિ નિમિત્તે 300 કરતા પણ વધારે ખેડૂતો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે ભેગા થયા હતા। તમામ ખેડૂતોએ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં મુખ્ય માંગણી કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની બાબત માટે સરકાર દ્વારા રચાયેલા ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતોના દેવા માફ કરવા માટે મુખ્ય માંગણી કરી છે। જો ટૂંક સમયમાં ગામના ખેડૂતોને જે માંગણી કરી છે તે નહીં સંતોષાય તો સમસ્ત ગ્રામજનો દ્વારા આંદોલન છેડવવામાં આવશે। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। ગામના 200 થી 250 ખેડૂતો ભેગા થઈ અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે અમારું અતિવૃષ્ટિને કારણે બધું નુકસાન 100% નુકસાન થયું છે, એટલે સર્વે કરવાના પેતરા મૂકી અને ખેડૂતોને પૂરેપૂરું દેવું માફ થાય પાક ધિરાણ એ બદલ અમે બધા આવેદનપત્ર આપી રહ્યા છીએ। ખેડૂતોનું દેવું માફ કરો, દેવું માફ કરો।